સૌરાષ્ટ્રની રસધાર, જેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. જય માતાજી મિત્રો. આજે હું ગુજરાતી સાહિત્યના મહાન સર્જક ઝવેરચંદ મેઘાણીએ લખેલ સૌરાષ્ટ્રની રસધારની અનેક વાર્તાઓ તમારી સમક્ષ રજૂ કરું છું. સૌરાષ્ટ્રની રસધાર એ વાર્તાઓનો સંગ્રહ જ નથી, પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, શૌર્ય, માનવતા અને લોકજીવનનું જીવંત દસ્તાવેજ છે. સૌરાષ્ટ્રની રસધારમાંથી એક સુંદર પ્રસંગ રજૂ કરું છું. રંગ છે રવાભાઈને. વર્ષો પહેલાં બની ગયેલો આ પ્રસંગ છે, જેને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સુંદર શબ્દોમાં રજૂ કર્યો છે. આશા રાખું છું કે મારા શબ્દોમાં તમને સાંભળવી જરૂર ગમશે. જો વાર્તા સાંભળવી ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. અને તમારા જે પણ મિત્રોને વાર્તા સાંભળવી ગમતી હોય તેને આ વિડીયો શેર કરી દેજો. તો વાર્તા શરૂ કરીએ. ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા એ સમયની આ વાત છે. સંવત 1916નો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. અને કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા અને મગની કૂણી કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદ ઝરતે સાદે ગાતી હતી કે કિયાભાઈના કૂવા કરે કીચુડિયા રે, કિયાભાઈની વાડિયું લેરે જાય, આંબો મોર્યોને આંબે ફળ ઘણા રે. એમ કહેવાય છે કે રામ નવમીનો રૂડો દિવસ હતો. લીલી સીમમાં માનવીનો બોલાશય નથી. ખેડૂતોએ અગતો પાળી ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહી ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સોની પડી છે. એવા મોટા તહેવારના દિવસે પ્રભાતે પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલી મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે. વરતેજના આંબાવાડિયાની શાખો ચાખલી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મૂઠ્યું સવાર, આવા ગહેકતા આંબેરણ, ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોકાર, પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી. એવા હાંકોટા થાય છે કે હાંકે રાખો ભાઈ, હાંકો જડ બાપા, જોજો હો ક્યાંક રામનોમ રસ્તામાં ન કરવી પડે. પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના 2 ગાડા હતા. એના હાંકનારને રાજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળું પરમાર નામનો રાજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ને ત્યાં તો રાજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈ અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકી અને ચાલ વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો. આઘેથી એણે સંઘને ઓળખી લીધો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ, અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચામસી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ હામો અવાજ આવ્યો, ઓહો હો, આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ. આવો, તમે ક્યાંથી? જય સોમનારાયણ. જય સોમનારાયણ ગોરધન શેઠ. ચામસી શેઠ જય સોમનારાયણ. રવાભાઈએ જવાબ વાળ્યો, આપણા ઓરડા ચણાય છે ને એ હારું કાટ લેવા ભાવનગર ગયો તો. ઠીક થયું, ઠીક, એમ 2-3 શેઠિયા બોલ્યા કે અમે તો ભાવનગર કારજ ઉપર ગયા તા, ત્યાંથી આજ ઘરે જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ પણ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. અને રવાભાઈ બોલ્યા કે હા ભલે, જો એમ જોઈને તો આપણે સૌ સાથે ચાલશું, પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે. એમ કહી રવાભાઈએ તો પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવી સામે કાંઠે ચડ્યા.
ત્યારે ચકોર એવા રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈ રવાભાઈએ પૂછ્યું કે કાં ભાઈ, તમે ક્યાં જાઓ છો? એ સિંધી બોલ્યા કે આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે એની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે. આવો જવાબ મળ્યો છતાં રવાભાઈને તો શંકા જ રહી ગઈ. એણે કહ્યું કે તેમ હોય તો ભલે, પણ અમારે તમારી જરૂર નથી, કારણ કે હું રાજપૂત ગરાસિયો છું અને સાથે છું, માટે તમારે ખુશીથી પાછા વળો. પણ વાણિયાઓએ કીધું કે રવાભાઈ, 1 કરતાં 2 ભલા. રવાભાઈને આ વાત સાંભળી અને એણે વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યો. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છે ગામના દેવાણી ભાયાત વડોદના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા. રોંઢો ઢળ્યો, સાંજ નમવા માંડી. ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. એ જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા 2 શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રાજપૂત ચારેય તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા 2 શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પહેલેથી જ સાથે ચાલતા 2 હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ, અને એમાં આ બધો મેળ જોઈ ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુબેદાર નથી, પણ વાણિયાઓ ઉપર હેરું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે. એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી હોશિયાર થઈ કે શું થાય તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગથી આવતા 2 હથિયારધારીઓ આગળ બેઠેલા 2 આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ટુકડા આવ્યા ને એવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરી ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું કે અમને આમાં અફીણ હોવાનો શક છે, માટે આ ગાડાઓની ઝડપી લેવા દ્યો. ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈ આગળ આવ્યા અને ઝડતીના બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું કે ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય, માટે કોરે ખસો અને ગાડા હાલવા દ્યો. આટલું કહેતા જુબેદાર તરીકે સાથે ચાલતા 2 માણસો માયલો એક બોલ્યો કે દરબાર, તમારા કાટના ગાડાની ઝડતી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકી હાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડતી તો અમારે લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી જુબેદાર નહીં, પણ આ લૂંટારૂ ટોળીમાંના માણસો જ છે, ખાતરી થઈ ગઈ અને પછી બોલ્યા કે ભાઈઓ, આ બધાય ગાડા મારા છે. કાટના ગાડા કંઈ નોખા નથી. તમારો મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને, એનો વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ થાય. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગઈ જ છૂટકો છે. માટે હજુ હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો અને અમને જવા દો. આજે રામનવમી છે, મારા મોંમાં નકોરડો ઉપવાસ છે, નાહક મારા જીવને કલેશ થશે, માટે કોરે ખસી જાઓ. લૂંટારાએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં કંઈક આવું બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈ બોલ્યા કે ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું, દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલી રવાભાઈએ તરવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈ
દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાને નકોરડો ઉપવાસ હતો, એમાં પાછા હઠતા ઠેસ વાગી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડાયું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવઢ ઘા કરી એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો. એ પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા, તોય વાંસામાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા. છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરેએ દોડી દરબારને પકડી લીધા. કેટલી વારે માંડ શૂરવીરતાનો ઉભરો શાંત થયો. ત્યારે જ માથામાં ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાક્કા ભગત હતા. પોતે જાણ્યો કે હવે હું બેભાન જ થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ તો ન જ પાય, કહી દેજો બધાને. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારોય ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું કે મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો જ છે એમ જ હું સમજું છું અને મારી તો આજ રામનોમ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. અને 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું. ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલ્યા. ભારે શાબાશી આપી શૂરવીરતાની કદર કરી. આ પછી કેટલાય વર્ષે ભાલ પ્રદેશના એક ગામના ચોરે ડાયરો મેળ્યો હતો. નવાબમાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર ડાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલાં આંગળાની છાંટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો. સૌ ડાયરાને કૌતુક થયું. સૌએ પૂછ્યું કે રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી કે ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાય વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળીએ એમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે જોબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ. ત્યાંથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું. આ વાત 1923માં બની હતી. મિત્રો, ઝવેરચંદ મેઘાણીની આ વાર્તાઓ માત્ર વાર્તાઓ જ નથી, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેણે લોક સાહિત્ય સાચવીને આવનારી પેઢી સુધી પહોંચાડવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે, જેમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, લોકજીવન, શૌર્ય અને સંસ્કારનું સુંદર ચિત્રણ જોવા મળે છે. તો આવી વાર્તાઓ સાંભળવા ચેનલ સાથે જોડાયેલા રહેજો. વાર્તાઓ તમે પણ સાંભળો, તમારા બાળકોને પણ સંભળાવો
અને તમારા જે પણ મિત્રોને સાંભળવી ગમતી હોય તેમને આ વાર્તા શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.